ભારતના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલ પ્રગતિને દર્શાવતી એક મહત્વપૂર્ણ ઘટનામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વન તથા પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ગાંધીનગરથી સુરત સુધીની યાત્રા વંદે ભારત એક્સપ્રેસમાં કરી. આ યાત્રાએ વંદે ભારત એક્સપ્રેસની ક્ષમતાઓને દર્શાવવાની સાથે સાથે કનેક્ટિવિટી વધારવા અને સ્થિર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કર્યું. વંદે ભારત એક્સપ્રેસ, જેને ટ્રેન 18 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદન કરેલી અર્ધ હાઈ સ્પીડ ટ્રેન છે. તે દેશના રેલ પરિવહનમાં એક મોટો કૂદકો દર્શાવે છે, જે ઝડપી મુસાફરી સમય અને વધારેલા મુસાફરોના આરામની સુવિધાઓ પ્રદાન કરે છે. ટ્રેનમાં આરામદાયક બેઠકો, અદ્યતન સુરક્ષા સુવિધાઓ અને પર્યાવરણીય ટેકનોલોજી સહિતની આધુનિક સુવિધાઓ છે. ગાંધીનગરથી સુરત સુધીનો માર્ગ લગભગ 257 કિલોમીટરની અંતર કવર કરે છે અને લગભગ 3 કલાક અને 50 મિનિટમાં પૂર્ણ થાય છે, જે આ શહેરો વચ્ચેની સૌથી ઝડપી અને કાર્યક્ષમ મુસાફરી વિકલ્પોમાંથી એક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવેલી યાત્રા રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં થયેલી પ્રગતિનું પ્રતીક હતી. તે નાગરિકોને વર્લ્ડ ક્લાસ પરિવહન સુવિધાઓ પ્રદાન કરવા માટે સરકારના પ્રયાસોને હાઇલાઇટ કરે છે. વંદે ભારત એક્સપ્રેસ માત્ર ભારતની ઇજનેરી ક્ષમતાનું પ્રતીક નથી, પરંતુ મુસાફરીના સમયને ઘટાડવા અને મુસાફરો માટે સમગ્ર મુસાફરીના અનુભવને સુધારવા માટેનો એક પગલું છે. યાત્રા દરમિયાન બંને મંત્રીઓએ મુસાફરો સાથે વાતચીત કરી, વંદે ભારત એક્સપ્રેસના લાભો અને સ્થિર પરિવહનના મહત્વ પર ચર્ચા કરી. તેમણે રાજ્યના આર્થિક વિકાસને ટેકો આપવા અને તેના નિવાસીઓ માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે આવી પ્રગતિની જરૂરિયાત પર ભાર મૂક્યો. મંત્રીઓએ વંદે ભારત એક્સપ્રેસના પર્યાવરણીય લાભોને પણ હાઇલાઇટ કર્યા, જે તેની કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે ઉર્જા કાર્યક્ષમ ટેકનોલોજીનો ઉપયોગ છે. ગાંધીનગર સુરત રૂટ પર વંદે ભારત એક્સપ્રેસના સફળ સંચાલનથી રાજ્ય અને દેશભરમાં વધુ આવી ટ્રેનો માટે માર્ગ મોકળો થવાની અપેક્ષા છે. સરકાર વધુ શહેરોને જોડવા અને મુસાફરીના સમયને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે વંદે ભારત ટ્રેનોના નેટવર્કને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. આ પહેલ ભારતના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા અને સ્થિર વિકાસને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે.